Hello everyone, myself Jagdish Bhakar, Mechanical Engineering Department, Diploma Studies, Dr. Subhash Technical Campus, Junagadh. ફોર્થ સેમેસ્ટરની અંદર થિયરી ઓફ મશીન્સ આ સબ્જેક્ટ આપણે જોઈ રહ્યા છીએ કે જેની અંદર આજે આપણે યુનિટ નંબર 5 પાવર ટ્રાન્સમિશનના ઇન્ટ્રોડક્શનનો અભ્યાસ કરીશું. જનરલી જે પાવર ટ્રાન્સમિશન છે તે બેલ્ટ અથવા તો રોપ ડ્રાઈવ છે તેના થ્રુ થતું હોય છે. આ ઉપરાંત ગિયર ડ્રાઇવ્સનો પણ યુઝ થાય છે અને વિગતવાર આપણે આગળના પાર્ટની અંદર તે જોવાના છીએ. સૌપ્રથમ શરૂઆત આપણે બેલ્ટ અને રોપ ડ્રાઈવ જેવા એલિમેન્ટ્સથી કરીએ. ધ બેલ્ટ ઓર રોપ્સ આર યુઝ ટુ ટ્રાન્સમિટ પાવર ફ્રોમ વન શાફ્ટ ટુ અનધર બાય મીન્સ ઓફ પુલીઝ વિચ રોટેટ એટ ધ સેમ સ્પીડ ઓર એટ ડિફરન્ટ સ્પીડ્સ. એટલે કે જે પાવર ટ્રાન્સમિશન છે તે જનરલી બે શાફ્ટ વચ્ચે થતું હોય તો તેનું માધ્યમ છે એ પુલીને રાખવામાં આવે છે અને તેના રોટેશનથી સરખી સ્પીડ અથવા તો અલગ અલગ ડાયામીટરની પુલી રાખી અને અલગ અલગ સ્પીડમાં પાવર ટ્રાન્સમિટ છે આપણે બેલ્ટ અથવા તો રોપ ડ્રાઈવ વડે કરી શકીએ છીએ. ધ અમાઉન્ટ ઓફ પાવર ટ્રાન્સમિટેડ ડિપેન્ડ્સ અપોન ધ ફોલોવિંગ ફેક્ટર્સ. એટલે કે જે પાવર ટ્રાન્સમિટ થાય છે તેનું પ્રમાણ, તે કેટલા પ્રમાણમાં ટ્રાન્સમિટ થાય છે, તે પાવરનો જથ્થો કેટલો છે, તે અમાઉન્ટ નીચેના પરિબળો ઉપર આધાર રાખશે. એમાં ફર્સ્ટ છે ધ વેલોસિટી ઓફ ધ બેલ્ટ. એટલે કે બેલ્ટ છે તે કઈ વેલોસિટીથી ફરે છે. સેકન્ડ છે ધ ટેન્શન અંડર વિચ ધ બેલ્ટ ઇઝ પ્લેસ્ડ ઓન ધ પુલીઝ. એટલે કે જે બેલ્ટ છે એ બે પુલી વચ્ચે કેટલું ટેન્શન છે તે બેલ્ટની અંદર તેના ઉપર આધાર રાખશે. ત્યાર પછી થર્ડ છે ધ આર્ક ઓફ કોન્ટેક્ટ બિટવીન ધ બેલ્ટ એન્ડ ધ સ્મોલર પુલી. એટલે કે બેલ્ટ અને જે નાની પુલી છે તેની વચ્ચે જે કોન્ટેક્ટ છે, આર્ક ઓફ કોન્ટેક્ટ, તેના ઉપર પણ તે આધાર રાખે છે. ફોર્થ છે ધ કન્ડિશન્સ અંડર વિચ ધ બેલ્ટ ઇઝ યુઝડ. એટલે કે બેલ્ટ છે એ કઈ સ્થિતિમાં વપરાશમાં છે, બેલ્ટની જે કાર્યદક્ષતા છે એ કેવી છે તેના ઉપર પણ આધાર રાખે છે. ત્યાર પછી કેટલીક બીજી બાબતો છે કે જેને આપણે બેલ્ટ ડિઝાઇન કરતા હોઈએ ત્યારે ધ્યાનમાં રાખીશું. ધ શાફ્ટ શુડ બી પ્રોપરલી ઇનલાઇન ટુ ઇન્શ્યોર યુનિફોર્મ ટેન્શન અક્રોસ ધ બેલ્ટ સેક્શન. એટલે કે બેલ્ટનો જે ક્રોસ સેક્શન છે તે થ્રુઆઉટ યુનિફોર્મ હોવો જોઈએ અને આ જે ક્રોસ સેક્શન છે તે થ્રુઆઉટ એક સરખું ટેન્શન લઈ શકે તે રીતે હોવું જોઈએ. The pulleys should be not be too close together in order that the arc of contact on the smaller pulley may be as large as possible. એટલે કે જે બે પુલીઓ છે તે એકબીજાની સાવ નજીક ના હોવી જોઈએ કે જેથી કરીને જે આર્ક ઓફ કોન્ટેક્ટ છે તે જરૂર કરતાં ખૂબ મોટો થઈ જાય. ત્યાર પછી થર્ડ છે ધ પુલીઝ શુડ નોટ બી સો ફાર અપાર્ટ એઝ ટુ કોઝ ધ બેલ્ટ ટુ વેઇ heavily on the shafts, thus increasing the friction load on the bearings. એટલે કે જ્યાં પાવર ટ્રાન્સમિટ કરવાનો છે તે બે પુલીઓ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ ખૂબ વધારે પણ ના હોવું જોઈએ. જો વધારે હોય તો એ જે બેલ્ટ છે, બેલ્ટનો પોતાનો વજન છે એ ખૂબ વધી જશે અને જેથી કરીને જે શાફ્ટ છે, શાફ્ટ ઉપર જે પુલીઝ લગાવવા માટે જે બેરિંગ્સ છે એ બેરિંગ ઉપર ફ્રિક્શન લોડ વધી જશે. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ છે અ લોંગ બેલ્ટ ટેન્ડ્સ ટુ સ્વિંગ ફ્રોમ સાઇડ ટુ સાઇડ કોઝિંગ ધ બેલ્ટ ટુ રન આઉટ ઓફ પુલીઝ વિચ ઇન ટર્ન ડેવલપ્સ ક્રૂડ સ્પોટ્સ ઇન ધ બેલ્ટ. એટલે કે બેલ્ટની અંદર જે ડિફેક્ટ્સ આવે છે સ્પોટ્સની, ક્રૂડ સ્પોટ્સની, તે બેલ્ટ જ્યારે વધારે પડતો લાંબો હોય ત્યારે જે પુલીની સાઈડ છે તેમાં વારંવાર ત્યાં બેલ્ટ ઘસાય છે અને તેમાં પુલી રનઆઉટ થવાના પણ ચાન્સીસ છે અને બેલ્ટ છે તેમાં પણ ડિફેક્ટ આવવાના ચાન્સીસ છે. એટલે એ ધ્યાનમાં રાખવાની બાબત છે. ત્યાર પછી ધ ટાઇટ સાઇડ ઓફ ધ બેલ્ટ શુડ બી એટ ધ બોટમ સો દેટ વોટ એવર સેગ ઇઝ પ્રેઝન્ટ ઓન ધ લૂઝ સાઇડ વિલ ઇન્ક્રીઝ ધ આર્ક ઓફ કોન્ટેક્ટ એટ ધ પુલીઝ. એટલે કે જે ટાઇટ સાઇડ છે બેલ્ટની એ શક્ય હોય તો નીચેના ભાગમાં રહે તેવી રીતે અરેન્જમેન્ટ કરવું જોઈએ કે જેથી કરીને જે લૂઝ સાઇડ છે તે
આર્ક ઓફ કોન્ટેક્ટ છે તે વધારી શકે. નેક્સ્ટ છે, ઇન ઓર્ડર ટુ ઓબ્ટેન ગુડ રિઝલ્ટ્સ વિથ ફ્લેટ બેલ્ટ્સ ધ મેક્સિમમ ડિસ્ટન્સ બિટવીન ધ શાફ્ટ શુડ નોટ એક્સીડ 10 meters and the minimum should not be less than 3.5 times the diameter of the larger pulley. એટલે કે સારામાં સારું ફ્લેટ બેલ્ટની અંદર જો આપણે કાર્ય લેવું હોય પાવર ટ્રાન્સમિશન કરવા માટે, તો જે બે શાફ્ટ છે તેની વચ્ચેનું ડિસ્ટન્સ મેક્સિમમ 10 મીટર, વધુમાં વધુ 10 મીટર, અને મિનિમમ શાફ્ટનો જે ડાયામીટર છે, પુલીનો જે લાર્જર ડાયામીટર છે તેના કરતાં 3.5 ગણું રાખવું જોઈએ. તેના કરતાં ઓછું પણ નહીં ચાલે અને 10 મીટર કરતાં વધુ પણ નહીં ચાલે. હવે સિલેક્શન ઓફ અ બેલ્ટ ડ્રાઈવ, એટલે કે બેલ્ટ ડ્રાઈવ સિલેક્શન કરવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે. તો કેટલાક પેરામીટરો આપેલા છે કે જેને આપણે ધ્યાનમાં લેવા પડશે. ફર્સ્ટ છે સ્પીડ ઓફ ડ્રાઇવિંગ એન્ડ ડ્રીવન શાફ્ટ. ત્યાર પછી છે સ્પીડ રિડક્શન રેશિયો. થર્ડ છે પાવર ટુ બી ટ્રાન્સમિટેડ. ત્યાર પછી સેન્ટર ડિસ્ટન્સ બિટવીન ધ શાફ્ટ્સ, એટલે કે બે શાફ્ટ વચ્ચેનું ડિસ્ટન્સ. પોઝિટિવ ડ્રાઈવ રિક્વાયરમેન્ટ્સ. ત્યાર પછી શાફ્ટ લેઆઉટ. સેવન્થ છે સ્પેસ અવેલેબલ, અને લાસ્ટ છે સર્વિસ કન્ડિશન્સ. મિત્રો, બેલ્ટ ડ્રાઈવ છે તેમાં સ્પેસ અવેલેબલ એ પણ ખૂબ એક અગત્યનું પરિબળ છે, કેમ કે પાવર ટ્રાન્સમિશન કરવા માટે જે મશીન અથવા તો કોઈ પણ સિસ્ટમ છે તેની અંદર સ્પેસ અવેલેબલ કેટલી છે ખૂબ જ અગત્યનું પરિબળ છે. ત્યાર પછી ટાઈપ્સ ઓફ બેલ્ટ ડ્રાઇવ્સ. જનરલી 3 ભાગમાં વહેંચી શકાય છે બેલ્ટ ડ્રાઈવને. ફર્સ્ટ છે લાઇટ ડ્રાઇવ્સ, કે જેને આપણે કહી શકીએ કે ભાઈ હળવી ડ્રાઈવ. ધીઝ આર યુઝ ટુ ટ્રાન્સમિટ સ્મોલ પાવર્સ એટ બેલ્ટ સ્પીડ્સ અપ ટુ અબવ 10 meter per second as in agricultural machines and small machine tools. એટલે કે જ્યારે લાઇટ વર્કિંગ કરવાનું હોય, ઓછો પાવર ટ્રાન્સમિટ કરવાનો હોય, તો એવા કેસમાં જે બેલ્ટની સ્પીડ છે એ 10 મીટર પર સેકન્ડની મેક્સિમમ એટલી હોય, એવા કેસમાં આપણે તેને લાઇટ ડ્રાઇવ્સ કહીએ છીએ. જનરલી એગ્રીકલ્ચર મશીનની અંદર તે યુઝ થાય છે, અને સ્મોલ મશીન ટૂલ્સ હોય તેની અંદર એ યુઝ થાય છે, કેમ કે એગ્રીકલ્ચરલ જે વર્ક છે તેની અંદર જે કાર્ય થાય છે તે આમ તો ઘણું ધીમું હોય છે. ત્યાર પછી સેકન્ડ છે મીડિયમ ડ્રાઇવ્સ. ધીઝ આર યુઝ ટુ ટ્રાન્સમિટ મીડિયમ પાવર એટ બેલ્ટ સ્પીડ ઓવર 10 મીટર પર સેકન્ડ બટ અપ ટુ 22 મીટર પર સેકન્ડ એઝ ઇન મશીન ટૂલ્સ. એટલે કે 10 થી લઈ અને 22 મીટર પર સેકન્ડની સ્પીડ સુધી જેટલી પણ ડ્રાઇવ્સ પાવર ટ્રાન્સમિટ કરતી હોય તે મીડિયમ ડ્રાઇવ્સની અંદર આવશે. થર્ડ છે હેવી ડ્રાઇવ્સ. ધીઝ આર યુઝ ટુ ટ્રાન્સમિટ લાર્જ પાવર્સ એટ બેલ્ટ સ્પીડ્સ અબો 22 મીટર પર સેકન્ડ એઝ ઇન કમ્પ્રેસર્સ એન્ડ જનરેટર્સ. એટલે કે 22 મીટર પર સેકન્ડ કરતાં જે વધારે સ્પીડથી બેલ્ટ રોટેટ થાય છે અને એ પાવર ટ્રાન્સમિટ જે ડ્રાઈવ કરે છે તેને હેવી ડ્રાઇવ્સ કહેવાય છે. અને તેના એક્ઝામ્પલમાં આપણને કમ્પ્રેસર અને જનરેટર છે તેને કન્સિડર આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી બીજી એક કેટેગરી છે કે જે બેલ્ટના શેપના આધારે ક્લાસિફિકેશન આપણને મળે છે. તેની અંદર ફર્સ્ટ છે ફ્લેટ બેલ્ટ. આપણે ફિગરની અંદર જોઈ શકીએ છીએ. ફર્સ્ટ જે છે એ ફ્લેટ બેલ્ટ. ઇટ ઇઝ મોસ્ટલી યુઝડ ઇન ધ ફેક્ટરીઝ એન્ડ વર્કશોપ્સ વેર અ મોડરેટ અમાઉન્ટ ઓફ પાવર ઇઝ ટુ બી ટ્રાન્સમિટેડ. એટલે કે એવી ઇન્ડસ્ટ્રીઝ અને વર્કશોપની અંદર યુઝ થાય છે કે જ્યાં મોડરેટ અમાઉન્ટ જે પાવર છે તે મોડરેટ અમાઉન્ટમાં કરવાનો હોય. ફ્રોમ વન પુલી ટુ અનધર વેન ધ ટુ પુલીઝ આર નોટ મોર ધેન 8 મીટર અપાર્ટ. ફ્લેટ બેલ્ટની કન્ડિશન ત્યાં આવી જાય છે કે તે 8 મીટર કરતાં વધારે પાવર જો ટ્રાન્સમિટ કરવાનો હોય તો તેના માટે તે શક્ય નથી. એટલે 8 મીટર સુધી તે કરી શકે છે. ત્યાર પછી વી બેલ્ટ. ફિગર બીની અંદર આપણે વી બેલ્ટ છે તે જોઈ શકીએ છીએ. It is used in factories and workshops where a moderate amount of power is to be transmitted from one pulley to another pulley when two pulleys are very near to each other.
એટલે મિત્રો ફ્લેટ બેલ્ટ છે તેમાં 8 મીટર સુધી આપણે કામ લઈ શકીએ છીએ, જ્યારે વી બેલ્ટ છે તે એટલું બધું ડિસ્ટન્સ કવર કરી શકશે નહીં. વી બેલ્ટ છે તેની અંદર જે ડિસ્ટન્સ છે બે પુલી વચ્ચેનું તે ખૂબ જ ઓછું હોય છે. ત્યાર પછી થર્ડ છે સર્ક્યુલર બેલ્ટ. સર્ક્યુલર બેલ્ટ છે તે ફિગર સી ની અંદર આપણે જોઈ શકીએ છીએ. It is mostly used in the factories and workshops where a great amount of power is to be transmitted from one pulley to another when the two pulleys are more than 8 meters. એટલે કે જ્યારે ડિસ્ટન્સ ખૂબ જ વધારે હોય, એટલે કે 8 મીટર કરતાં વધારે હોય, ત્યારે સર્ક્યુલર બેલ્ટ ડ્રાઈવ અથવા તો આપણે તેને રોપ પણ કહી શકીએ, કેમ કે સર્ક્યુલર શેપ છે તો એ આપણા માટે રોપ ગણી શકાય. તો વધારે પાવર જ્યારે ટ્રાન્સમિટ કરવાનો હોય ત્યારે સર્ક્યુલર બેલ્ટ અથવા તો રોપ છે તેનો યુઝ કરવામાં આવે છે. આ સિવાય કેટલાક પોઈન્ટ્સ છે કે જેને આપણે જાણવા ખૂબ જરૂરી છે. If a huge amount of power is to be transmitted, then a single belt may not be sufficient. ખૂબ જ વધારે પ્રમાણમાં જ્યારે પાવર ટ્રાન્સમિટ કરવાનો હોય ત્યારે સિંગલ બેલ્ટને બદલે ડબલ બેલ્ટ અથવા તો ડબલ રોપ છે તેનો યુઝ કરવો જોઈએ. In such a case, wide pulleys for V-belt or circular belts with a number of grooves are used. એટલે કે જે પુલી છે તેની અંદર એક કરતાં વધારે ગ્રુવ યુઝ કરવામાં આવે છે કે જેથી કરીને એક કરતાં વધારે બેલ્ટ્સ અથવા તો રોપ્સનો યુઝ કરી શકાય. Then a belt in each groove is provided to transmit the required amount of power from one pulley to another. એટલે કે આ ગ્રુવની મદદથી અલગ અલગ પ્રકારના બેલ્ટનો યુઝ કરી અને પાવર છે એ વધારે પ્રમાણમાં ટ્રાન્સમિટ કરી શકાય છે. ત્યાર પછી મટીરિયલ યુઝડ ફોર બેલ્ટ્સ. આ જે બેલ્ટ છે તેના અલગ અલગ મટીરિયલ્સ હોય છે, તેને આપણે વારાફરતી હવે સમજીએ. The material used for belt and ropes must be strong, flexible and durable. મિત્રો આ તેની કેરેક્ટરિસ્ટિક્સ થઈ ગઈ, અથવા તો આપણે તેને પ્રોપર્ટીઝ પણ કહી શકીએ. જે બેલ્ટ આપણે પાવર ટ્રાન્સમિશન માટે યુઝ કરવાના છીએ તે સ્ટ્રોંગ હોવું જોઈએ, ફ્લેક્સિબલ હોવું જોઈએ, કેમ કે તેને પુલી ઉપર કામ કરવાનું છે, પુલીની સાથે ફરવાનું છે, એટલા માટે ફ્લેક્સિબલ હોવું જોઈએ, અને ડ્યુરેબલ પણ હોવું જોઈએ, ટકાઉ હોવું જોઈએ. ઇટ મસ્ટ હેવ અ હાઈ કોફિશન્ટ ઓફ ફ્રિક્શન. આ ખૂબ જ જરૂરી છે, કેમ કે જો ઘર્ષણનો ગુણાંક ઓછો હશે તો બેલ્ટ છે તે પુલી ઉપર સ્લીપ થશે, અને બેલ્ટ જો પુલી ઉપર સ્લીપ થશે તો પાવર ટ્રાન્સમિટ થવાને બદલે પાવર કટ થશે અથવા તો પાવર લોસ્ટ થશે. તો પાવર લોસ્ટ થશે તે અલ્ટિમેટલી કોઈપણ સિસ્ટમ અથવા તો મશીનની એફિશિયન્સી ઘટાડશે. એટલા માટે જે ફ્રિક્શનનો કોએફિશિયન્ટ છે તે ખૂબ વધુ હોવો જરૂરી છે. The belts according to the material used are classified as follows. જનરલી 4 પ્રકારના બેલ્ટ મટીરિયલ વપરાય છે. એમાં ફર્સ્ટ છે લેધર બેલ્ટ્સ, સેકન્ડ છે કોટન અથવા તો ફેબ્રિક બેલ્ટ્સ, થર્ડ છે રબર બેલ્ટ્સ અને ફોર્થ છે બાલાટા બેલ્ટ્સ. હવે વિગતવાર આપણે આ બધા મટીરિયલને સમજીએ. ફર્સ્ટ છે લેધર બેલ્ટ્સ. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મટીરિયલ ફોર ધ બેલ્ટ ઇઝ લેધર, કેમ કે તેનો ખૂબ જ પ્રમાણમાં ઉપયોગ થાય છે. The best leather belts are made from 1.2 meters to 1.5 meters long strips cut from either side of the backbone of the top grade steer hide. એટલે કે જનરલી લેધર બેલ્ટ છે તેની લંબાઈ 1.2 મીટરથી લઈ અને 1.5 મીટર સુધીની સ્ટ્રીપ હોય તેને કાપી અને બનાવવામાં આવે છે. The hair side of the leather is smoother and harder than the flesh side, but the flesh side is stronger. મિત્રો અહીંયા ફિગરની અંદર આપણે જોઈ શકીએ છીએ સિંગલ લેયર બેલ્ટ અને ડબલ લેયર બેલ્ટ આપણને આપેલા છે કે જે લેધરમાંથી બનાવવામાં આવે છે. નીચેનો જે ભાગ છે તેને હેર સાઇડ કહેવાય છે. અહીંયા ડાયરેક્શન ઓફ મોશન આપેલી છે, હેર સાઇડ આપેલું છે, અને ઉપરનો જે ભાગ છે તેને ફ્લેશ સાઇડ કહેવામાં આવે છે. જે નીચેનો ભાગ હોય છે કે જે પુલી સાથે ટચ અથવા તો કોન્ટેક્ટમાં આવે છે તે સ્મૂથ રાખવામાં આવે છે, જ્યારે ઉપરનો જે ભાગ છે તે થોડો હાર્ડર હોય છે. The fibers on the hair side are perpendicular to the surface, while those on the flesh side are
interwoven and parallel to the surface. એટલે અહીંયા ડિટેલની અંદર આપણને આપેલું છે કે જે ફાઇબર્સ હોય છે બેલ્ટની અંદરના ફાઇબર્સ, એ ફાઇબર્સની ડાયરેક્શન જે નીચેના ભાગની હોય તે સરફેસને પરપેન્ડિક્યુલર હોય છે અને જે ઉપરના ભાગમાં હોય તે સરફેસને પેરેલલ હોય છે. એટલે જે લેધર બેલ્ટ છે તેની ડિઝાઇન એવી રીતે કરવામાં આવે છે કે જેથી જે બેલ્ટ છે તે એફિશિયન્ટલી કામ આપી શકે અને સારા પ્રમાણમાં પાવર છે એ ટ્રાન્સમિટ કરી શકે. ત્યાર પછી સેકન્ડ છે કોટન ઓર ફેબ્રિક બેલ્ટ્સ. મોસ્ટ ઓફ ધ ફેબ્રિક બેલ્ટ્સ આર મેડ બાય ફોલ્ડિંગ કેનવાસ or cotton duck to 3 or more layers depending upon the thickness desired and stitching together. એટલે જે કોટન બેલ્ટ અથવા તો જે ફેબ્રિક બેલ્ટ છે તે જનરલી કેનવાસમાંથી બનાવવામાં આવે છે, કેનવાસને ફોલ્ડ કરીને, અથવા કોટન ડકના 3 અથવા તો 3 કરતાં વધારે લેયર્સ બનાવી અને જે રિક્વાયર્ડ આપણી થિકનેસ હોય, આપણી જેટલી જરૂરિયાત હોય તે પ્રમાણે બેલ્ટ છે તેની સ્ટિચિંગ લઈ, એટલે કે તેના ઉપર સિલાઈ કરી અને એકબીજા સાથે જોડી અને બેલ્ટ છે તે બનાવવામાં આવે છે. These belts are woven also into a strip of desired width and thickness. એટલે કે ઘણી વખત આ જે બેલ્ટ છે તે ગૂંથવામાં આવે છે એકબીજી સ્ટ્રીપ્સને જોડીને, આપણી જે જરૂરિયાત હોય તે પ્રમાણે તેની પહોળાઈ અને જાડાઈ રાખીને. The cotton belts are cheaper and suitable in warm climates, in damp atmospheres and in exposed positions. એટલે કે કોટન બેલ્ટ છે ને એ આમ તો બનાવવા પણ ઇઝી છે અને સસ્તા છે અને અલગ અલગ કન્ડિશનમાં તે કામ કરી શકે. જેમ કે જો વાતાવરણ ગરમ હોય તો તેમાં પણ ચાલે, એટમોસ્ફિયરમાં જો ભેજ હોય અથવા તો ડેમ્પિંગ કન્ડિશન હોય તો એવી જગ્યામાં પણ તે સરખી રીતે કામ આપી શકે. Since the cotton belts require little attention, therefore these belts are mostly used in farm machinery, belt conveyor, etc. એક લિમિટેશન આવી જાય છે પાવર ટ્રાન્સમિટ કરતા હોઈએ ત્યારે, એટલે જનરલી હેવી યુઝ માટે કોટન બેલ્ટ છે એ યુઝ કરી શકાતા નથી. એટલે મોસ્ટલી તે ફાર્મ મશીનરીની અંદર યુઝ થાય છે અને બેલ્ટ કન્વેયરની અંદર તે યુઝ થાય છે. થર્ડ છે રબર બેલ્ટ્સ. The rubber belts are made of layers of fabricated impregnated with rubber composition and have a thin layer of rubber on the faces. એટલે કે અલગ અલગ ફેબ્રિકનું જે ગરભણ કરી અને તેનું રબર કમ્પોઝિશનના અલગ અલગ લેયર્સ બનાવવામાં આવે છે. These belts are very flexible but are quickly destroyed if allowed to come into contact with heat, oil or grease. એટલે આમ ફ્લેક્સિબિલિટી સારી મળે છે, પણ રબર બેલ્ટ છે તે જો ઓઇલ, ગ્રીઝ અથવા તો હીટના સંપર્કમાં આવે તો ઝડપથી ડિસ્ટ્રોયડ થઈ જાય તે રીતના બનેલા હોય છે. One of the principal advantage of these belts is that they may be easily made endless. એટલે કે તેનો છેડો ના દેખાય એવી રીતે તેને આપણે સારામાં સારી રીતે બનાવી શકીએ છીએ કે જેથી કરીને વાઇબ્રેશન અને જર્કનો પ્રોબ્લેમ છે તે આવતો નથી. These belts are found suitable for sawmills, paper mills where they are exposed to moisture. એટલે કે જે સો મિલ્સ છે અથવા તો પેપર મિલ્સ છે તેની અંદર તેનો સારામાં સારી રીતે આપણે યુઝ કરી શકીએ છીએ, કેમ કે તે મોઇશ્ચર છે તેનાથી આપણને સારું એવું પ્રોટેક્શન તેમાં મળે છે. ફોર્થ છે બાલાટા બેલ્ટ્સ. These belts are similar to rubber belts except the balata gum is used in place of rubber. એટલે રબર બેલ્ટની અંદર જ્યાં આપણે રબર યુઝ કરતા હતા તેની જગ્યાએ અહીંયા બાલાટા ગમ છે તેનો યુઝ કરવામાં આવે છે. These belts are acid proof and waterproof and it is not affected by animal oils or alkalis. એટલે કે અહીંયા આપણને ખૂબ જ સરસ ફેસિલિટી મળે છે. આ પ્રકારના બેલ્ટ છે એસિડ પ્રૂફ છે, વોટરપ્રૂફ છે. આ પ્રકારના બેલ્ટ એનિમલ ઓઇલ્સ અને આલ્કલીઝથી પ્રભાવિત થતા નથી. The balata belts should not be
at temperature above 40 degrees Celsius because at this temperature the balata begins to soften and becomes sticky. એટલે આ પ્રકારના જે બેલ્ટ છે તે 40 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી તાપમાન સહન કરી શકે છે. ત્યાર પછી તેના ઉપર પ્રભાવ થાય છે તાપમાનનો અને તે સ્ટીકી બની જાય છે અને સોફ્ટ થઈ જાય છે. The strength of Balata belts is 25% higher than the rubber belts. એટલે કે જે રબર બેલ્ટ છે તેના કરતાં 25% જેટલું વધારે તેની સ્ટ્રેન્થ હોય છે. હવે ટાઈપ્સ ઓફ બેલ્ટ જોઈએ આપણે. પુલીઝના અરેન્જમેન્ટ, શાફ્ટ અને પુલીના અરેન્જમેન્ટના આધારે. તેમાં ફર્સ્ટ છે ઓપન બેલ્ટ ડ્રાઈવ. ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ ઓપન બેલ્ટ ડ્રાઈવનું ડિઝાઇન આપેલી છે. The open belt drive is used with shafts arranged parallel and rotating in the same direction. એટલે કે અહીંયા ડ્રાઈવર અને ડ્રીવન શાફ્ટની જે ડાયરેક્શન છે રોટેશનની તે સેમ હોય છે અને બંને જે શાફ્ટ છે ડ્રાઈવર શાફ્ટ અને ડ્રીવન શાફ્ટ આ એકબીજાને પેરેલલ હોય છે. ઇન ધીસ કેસ ધ ડ્રાઈવર એ પુલ્સ ધ બેલ્ટ ફ્રોમ વન સાઇડ. ઇટ મીન્સ લોઅર સાઇડ. ઇમેજની અંદર આરક્યુ જે લાઇન છે તેના વડે આપણે સમજી શકીએ અને તેને આપણે ટાઈટ સાઇડ કહીએ છીએ. આ જે ડ્રાઈવર પુલી છે એ તે જે પાવર છે તેને ડિલિવર કરશે બીજી બાજુ એટલે કે બીજી પુલી સુધી અને તે લાઇન છે તેને આપણે LM વડે દર્શાવશું. Thus the tension in the lower side belt will be more than that in upper side belt. એટલે કે નીચેનો જે બેલ્ટ છે ત્યાં ટેન્શન વધારે છે અને ઉપરનો જે ભાગ છે બેલ્ટનો ત્યાં ટેન્શન ઓછું છે. અને આ જે બંને ટેન્શન છે તેને ટાઈટ સાઈડ અને સ્લેક સાઈડ આપણે કહીએ છીએ. ત્યાર પછી સેકન્ડ છે ક્રોસ્ડ ઓર ટ્વિસ્ટ બેલ્ટ ડ્રાઈવ. The crossed or twist belt drive is shown in figure is used with shafts arranged parallel and rotating in opposite directions. એટલે આગળ આપણે જોયું ઓપન બેલ્ટ ડ્રાઈવની અંદર બંને શાફ્ટ છે તેના રોટેશન સેમ ડાયરેક્શનમાં હતા, જ્યારે ક્રોસ્ડ બેલ્ટ ડ્રાઈવની અંદર અથવા તો ટ્વિસ્ટ બેલ્ટ ડ્રાઈવની અંદર જે બંને શાફ્ટ છે તેની રોટેશનની ડાયરેક્શન ઓપોઝિટ ડાયરેક્શનમાં હશે, એટલે કે એકબીજાની વિરુદ્ધ દિશામાં હશે. અને અહીંયા પણ ટાઈટ સાઈડ અને સ્લેક સાઈડ છે તે આપણે જોઈ શકીએ છીએ ઇમેજની અંદર. અને ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જે ટોપ વ્યૂ છે, ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂની અંદર બેલ્ટ છે એ એકબીજાને જ્યાં ક્રોસ થાય છે એ બેલ્ટ છે તે એકબીજાની સપાટી સાથે ઘસાઈને બેલ્ટ છે તે રોટેશનમાં હશે. થર્ડ છે ક્વાર્ટર ટર્ન બેલ્ટ ડ્રાઈવ. The quarter turn belt drive also known as right angle belt drive. અહીંયા આપણે તેના નામ પ્રમાણે સમજી શકીએ છીએ કે બંને જે બેલ્ટ ડ્રાઈવ છે, બંને જે શાફ્ટ છે એ એકબીજાને પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં હશે અથવા તો રાઇટ એંગલ બનાવતું હશે. It is used with shafts arranged at right angles and rotating in one defined direction. એટલે કે એક ચોક્કસ નિશ્ચિત દિશામાં બંને શાફ્ટ છે એ ફરતા હશે. In order to prevent the belt from leaving the pulley, the width of the face of the pulley should be greater or equal to 1.4 B, where B is the width of belt. એટલે કે જે બેલ્ટની પહોળાઈ છે તે 1.4 ગણી અથવા તો એના કરતાં વધારે રાખવી હિતાવહ છે. બેલ્ટ પુલી ઉપરથી સ્લીપ ના થઈ જાય અથવા તો પુલી ઉપરથી નીચે ના ઉતરી જાય તેના માટે. બેલ્ટની વિડ્થ છે એ 1.4 ટાઈમ્સ આપણે રાખીએ તો જે ફ્રિક્શન એરિયા છે તે વધી જશે કે જેથી કરીને આપણે એફિશિયન્ટલી કામ મેળવી શકીશું. ઇન કેસ ધ પુલીઝ કેન નોટ બી અરેન્જ એઝ શોન ઇન ફિગર A or when the reversible motion is desired, then a quarter turn belt drive with guide pulleys as shown in figure B may be used. એટલે જ્યારે ફિગર એની અંદર જે અરેન્જમેન્ટ છે તે પ્રમાણે જો
ડિઝાઇન ન થઈ શકે, પાવર ટ્રાન્સમિટ કરવામાં એ ડિઝાઇન ન ચાલે, એવા કેસની અંદર ગાઈડ પુલી યુઝ કરવી પડે છે. અને ગાઈડ પુલી યુઝ કરવાથી આમ તો પાવર જે ટ્રાન્સમિશન છે એ વધારે સારી રીતે કરી શકાય. ત્યાર પછી છે બેલ્ટ ડ્રાઈવ વિથ આઇડલર પુલી. It is used with shafts arranged parallel and when an open belt drive cannot be used due to small angle of contact on the smaller pulley. એટલે કે ઓપન બેલ્ટ ડ્રાઈવની અંદર કોન્ટેક્ટ એંગલ છે તે લાર્જ હોય છે, પરંતુ ઘણી વખત તે પ્રેક્ટિકલી પોસિબલ નથી હોતું. તો જ્યારે શાફ્ટ છે એકબીજા સાથે પેરેલલ હોય એવા કેસની અંદર આઇડલ પુલીનો યુઝ કરી અને પાવર ટ્રાન્સમિટ છે આપણે કરી શકીએ છીએ. ઇમેજની અંદર ફિગર એની અંદર બેલ્ટ ડ્રાઈવ વિથ સિંગલ આઇડલર પુલી આપેલું છે અને ફિગર બીની અંદર ઘણી બધી આઇડલર પુલી છે તે ગોઠવવામાં આવી છે. ડ્રાઈવર અને ડ્રીવન શાફ્ટની વચ્ચે ઘણી બધી આઇડલર પુલી છે તે રાખવામાં આવેલી છે. This type of drive is provided to obtain high velocity ratio and when the required belt tension cannot be obtained by other means. એટલે કે જ્યારે આપણે બેલ્ટનું ટેન્શન છે એ જાળવી રાખવાનું હોય છે અને એ જાળવી રાખવા માટે આઇડલર પુલી છે તેનો ઉપયોગ થતો હોય છે. ત્યાર પછી કન્ટિન્યુ છે બેલ્ટ ડ્રાઈવ વિથ આઇડલર પુલી. એનિમેશનની અંદર આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે આઇડલ પુલીઝ છે તે વર્ક કરે. When it is desired to transmit motion from one shaft to several shafts, all arranged in parallel, a belt drive with many idler pulleys, as shown in figure B, may be employed. એટલે આગળ આપણે વાત કરી ચૂક્યા એ પ્રમાણે ઘણી બધી આઇડલર પુલીનો યુઝ કરી અને બેલ્ટનું ટેન્શન છે તે નિયંત્રણમાં લેવામાં આવે છે. ત્યાર પછી ફિફ્થ છે કમ્પાઉન્ડ બેલ્ટ ડ્રાઈવ. 3D ઇમેજની અંદર આપણે સારામાં સારી રીતે સમજી શકીએ કે કઈ રીતે અલગ અલગ પુલીઝમાં પાવર ટ્રાન્સમિટ થાય છે. ડ્રાઈવર શાફ્ટ, ડ્રીવન શાફ્ટ, ત્યાર પછી જ્યાં ડ્રીવન શાફ્ટ છે ત્યાં જ પાછો ડ્રાઈવર શાફ્ટ થશે અને લાસ્ટમાં ડ્રીવન શાફ્ટ થશે. ફ્રન્ટ વ્યૂની અંદર જે નંબર આપેલા છે પુલી 1, 2, 3 અને 4, અહીંયા પુલી નંબર 2 અને 3 એ સેમ શાફ્ટ ઉપર ફરે છે. A compound belt drive is used when power is transmitted from one shaft to another through a number of pulleys. ઘણી બધી પુલીઝનો ઉપયોગ કરી અને પાવર ટ્રાન્સમિટ કરવાનો હોય ત્યારે કમ્પાઉન્ડ બેલ્ટ ડ્રાઈવ યુઝ થાય છે. ત્યાર પછી 6th છે સ્ટેપ્ડ ઓર કોન પુલી ડ્રાઈવ. જનરલી લેથ હેડની અંદર જે કોન પુલીઝ છે તે આપણે જોઈ શકીએ છીએ. આ ઉપરાંત એગ્રીકલ્ચરલ જે થ્રેશર્સ યુઝ કરવામાં આવે છે તેની અંદર પણ કોન પુલીઝ છે એ યુઝ થતી હોય છે. ફિગરની અંદર આપણે જોઈ શકીએ છીએ કોન પુલીઝનું અરેન્જમેન્ટ, ડ્રીવન શાફ્ટ અને ડ્રાઇવિંગ શાફ્ટ આપેલું છે. અ સ્ટેપ્ડ ઓર કોન પુલી ડ્રાઈવ is used for changing the speed of the driven shaft while the main or driving shaft runs at a constant speed. એટલે કે સ્પીડ વેરિએશન કરવા માટે, સ્પીડમાં ચેન્જીસ લઈ આવવા માટે આપણે સ્ટેપ્ડ પુલીનો યુઝ કરીએ છીએ. This is accomplished by shifting the belt from one part of the step to other part. એટલે કે જે નાના મોટી પુલીઝ છે કોનની અંદર તેમાં ચેન્જીસ કરી અને આપણે સ્પીડ વેરિએશન લઈ આવી શકીએ છીએ. 7th છે ફાસ્ટ એન્ડ લૂઝ પુલી ડ્રાઈવ. A fast and loose pulley drive is used when the driven or machine shaft is to be started or stopped whenever desired without interfering the driving shaft. એટલે કે ડ્રાઇવિંગ શાફ્ટ છે તેને આપણે સ્ટોપ કર્યા વગર જ્યારે સ્પીડ વેરિએશન કરવું હોય ત્યારે ફાસ્ટ એન્ડ લૂઝ પુલી ડ્રાઈવ છે તેનો યુઝ કરવામાં આવે છે. A pulley which is keyed to the machine shaft is called fast pulley and runs at the same speed as that of machine shaft. એટલે કે જે મેઇન પુલી છે, મેઇન શાફ્ટ, મશીન શાફ્ટ છે તેની સાથે જે પુલી હોય તેને આપણે ફાસ્ટ પુલી કહીએ છીએ કે જે કોન્સ્ટન્ટ સ્પીડથી ફરતી રહેશે. A loose pulley runs freely over the machine shaft and is incapable of transmitting any power. એટલે કે જે લૂઝ પુલી છે તે જો ફ્રી કન્ડિશનમાં હોય તો એ કોઈ પણ જાતનો પાવર ટ્રાન્સમિટ કરશે નહીં.
When the driven shaft is required to be stopped, the belt is pushed onto the loose pulley by means of sliding bar having the belt fork. એટલે કે જે બેલ્ટ ફોર્ક છે તેની મદદથી જે સ્લાઇડિંગ બાર છે તેના દ્વારા લૂઝ પુલી છે તેને જે શાફ્ટ છે તેની સાથે પુલી થ્રુ કનેક્ટ કરવામાં આવે છે અને તેની મદદથી જે પાવર છે તે સ્ટોપ અને સ્ટાર્ટ કરી શકાય છે. ફિગરની અંદર આપણે જોઈ શકીએ છીએ ડ્રાઇવિંગ પુલી છે તે લાઇન શાફ્ટ ઉપર છે અને લૂઝ પુલી છે તે મશીન શાફ્ટ ઉપર છે અને તેની બાજુમાં જ ફાસ્ટ પુલી છે. એટલે લૂઝ પુલી ઉપરથી ફાસ્ટ પુલી અને ફાસ્ટ પુલી ઉપરથી લૂઝ પુલી એ રીતે ચેન્જ કરી અને આપણે જે પાવર ટ્રાન્સમિશન છે તેને સ્ટાર્ટ અને સ્ટોપ કરી શકીએ છીએ. ત્યાર પછી વેલોસિટી રેશિયો ઓફ બેલ્ટ ડ્રાઇવ. It is the ratio between the velocities of driver and the follower or driven shaft. એટલે કે ડ્રાઈવર અને ડ્રીવન શાફ્ટ વચ્ચેનો જે વેલોસિટીનો રેશિયો છે તે આપણે ફાઇન્ડ કરવાનો છે. મેથેમેટિકલી આપણે ઇક્વેશન ડિરાઈવ કરીએ તેના માટે આપણે થોડું ધારી લઈએ. સપોઝ D1 છે તે ડાયામીટર ઓફ ડ્રાઈવર શાફ્ટ છે, ડ્રાઈવર પુલી. ત્યાર પછી D2 છે તે ફોલોવર માટેનું છે. N1 છે એ સ્પીડ ઓફ ડ્રાઈવર ઇન RPM, N2 ઇઝ ઇક્વલ ટુ સ્પીડ ઓફ ફોલોવર ઇન RPM. સપોઝ આપણે બેલ્ટની લેન્થની વાત કરીએ, લેન્થ ઓફ બેલ્ટ ધેટ પાસીસ ઓવર ધ ડ્રાઈવર ઇન 1 મિનિટ, એટલે કે 1 મિનિટની અંદર. તો એ RPMને ધ્યાનમાં લઈ અને ગણતરી કરીએ એટલે તેના પરિઘ જેટલું થશે. એટલે પરિઘ થશે પાઈ D1 ઇન્ટુ જે તેની સ્પીડ છે RPMની અંદર N1. Similarly, the length of belt that passes over the follower in 1 minute is equal to pi D2 into N2. હવે the length of belt that passes over the driver in 1 minute is equal to the length of belt passes over the follower in 1 minute. એટલે કે બંને બાજુ જે લેન્થ છે એ સરખી જ થશે. તો સરખી હોય ત્યારે આપણે બંનેને એકબીજા સાથે સરખાવી શકીએ અને એકબીજા સાથે સરખાવશું તો બંને બાજુથી પાઈ છે તે કેન્સલ આઉટ થઈ જશે અને જે વેલોસિટી રેશિયો છે એટલે કે બંને ડ્રાઈવર અને ડ્રીવનની જે સ્પીડ રેશિયો છે તે આપણે N2/N1 મળશે કે જે એન્ટી પ્રોપોર્શનલ આપણને મળશે D1/D2. When the thickness of the belt T is considered, then the velocity ratio becomes N2/N1 is equal to D1 plus T upon D2 plus T. આ હતી ફ્લેટ બેલ્ટ માટેની વાત. હવે વેલોસિટી રેશિયો ઓફ અ કમ્પાઉન્ડ બેલ્ટ ડ્રાઈવ. Sometimes the power is transmitted from one shaft to another through a number of pulleys. એટલે આગળ આપણે કમ્પાઉન્ડ બેલ્ટ ડ્રાઈવ સમજી ચૂક્યા છીએ. તેની અંદર ઘણી બધી પુલી છે એકસાથે કામ કરતી હોય અને પાવર ટ્રાન્સમિટ થતો હોય છે. કન્સિડર અ પુલી 1 ડ્રાઇવિંગ ધ પુલી 2. સિન્સ ધ પુલીઝ 2 and 3 are keyed to the same shaft, therefore the pulley 1 also drives the pulley 3, which in turn drives the pulley 4. એટલે મિત્રો ઇમેજની અંદર આપણે આગળ કમ્પાઉન્ડ બેલ્ટ ડ્રાઈવની અંદર જોયું કે ફર્સ્ટ નંબરની જે પુલી છે તે ડ્રાઇવિંગ પુલી છે કે જે સેકન્ડ અને થર્ડ નંબરની પુલી છે તેને પાવર ત્યાંથી ટ્રાન્સમિટ કરશે અને તેના થ્રુ ફોર્થ નંબરની જે પુલી છે ત્યાં પાવર છે એ ટ્રાન્સમિટ થશે. D1 N1 એ જે છે તે ડાયામીટર અને સ્પીડ છે પુલી 1 માટે. એવી રીતે 2, 3 અને 4 નામની જે પુલી છે તેના માટેના ડાયામીટર અને સ્પીડ આપણને D2, D3 અને D4 અને N2, N3 અને N4 એ રીતે આપણે કન્સિડર કરશું. હવે સિમ્પલ આપણે જ્યારે બે પુલીની વાત કરતા હતા સિમ્પલ ફ્લેટ બેલ્ટ ડ્રાઈવ માટે તો આપણને વેલોસિટી રેશિયો છે એ N2/N1 ઇઝ ઇક્વલ ટુ D1/D2 મળતું હતું. તો સિમિલર વેમાં આપણે પુલી નંબર 3 અને 4 માટે પણ કન્સિડર કરી જ શકીએ. તો એ થશે N4/N3 ઇઝ ઇક્વલ ટુ D3/D4. હવે આપણે જ્યારે કમ્પાઉન્ડિંગની વાત કરતા હોઈએ ત્યારે બધી જ પુલીનો વેલોસિટી રેશિયો છે એક સાથે લઈએ તો
તેનું મલ્ટિપ્લિકેશન સીધું લઈ લેવાનું થશે. તો આપણા માટે n2/n1 મલ્ટીપ્લાય n4/n3 ઇઝ ઇક્વલ ટુ d1/d2 મલ્ટીપ્લાય d3/d4 આ રીતનું એક્સપ્રેશન આપણને મળશે. અને આ એક્સપ્રેશનને જ્યારે આપણે સોલ્વ કરશું એટલે કે જે વચ્ચેનો શાફ્ટ છે પુલી નંબર 2 અને 3 તેની સ્પીડ કોમન જ હશે, બંને સેમ સ્પીડ ઉપર ફરતા હશે, એટલે n2 અને n3 છે તે ઓટોમેટિક કેન્સલ આઉટ થઈ જશે. એટલે ફર્સ્ટ પુલી અને લાસ્ટ પુલી આનો જે વેલોસિટી રેશિયો છે તે આપણને બધી પુલીના ઓડ અને ઇવન નંબરના આધારે મળશે. એટલે કે n4/n1 ઇઝ ઇક્વલ ટુ d1 ઇન્ટુ d3 upon d2 into d4 આ આપણા માટે વેલોસિટી રેશિયો થશે. A little consideration will show that if there are 6 pulleys then n6/n1 is equal to d1 into d3 into d5 upon d2 into d4 into d6 એટલે કે લાસ્ટ પુલીના આરપીએમ અપોન ફર્સ્ટ પુલીના આરપીએમ એટલે કે ડ્રીવન પુલીના આરપીએમ અપોન ડ્રાઇવિંગ પુલીના આરપીએમ ઇઝ ઇક્વલ ટુ ઓડ નંબરની જે પુલીસ છે તેનું મલ્ટિપ્લિકેશન ડિવાઇડેડ બાય ઇવન નંબરની જે પુલીસ છે તેના ડાયામીટરનું મલ્ટિપ્લિકેશન. એટલે અલ્ટિમેટલી આપણે એવું ઇક્વેશન ડિરાઈવ કરી શકીએ કે સ્પીડ ઓફ લાસ્ટ ડ્રીવન અપોન સ્પીડ ઓફ ફર્સ્ટ ડ્રાઈવર ઇઝ ઇક્વલ ટુ પ્રોડક્ટ ઓફ ડાયામીટર્સ ઓફ ડ્રાઈવર્સ અપોન પ્રોડક્ટ ઓફ ડાયામીટર્સ ઓફ ડ્રીવન્સ. નાવ સ્લીપ ઓફ બેલ્ટ. આમ તો આપણે આગળ સ્લીપની વાત કરી ચૂક્યા છીએ, છતાં ડિટેલમાં જોઈએ. વી હેવ ડિસ્કસ ધ મોશન ઓફ બેલ્ટ્સ એન્ડ શાફ્ટ એઝ્યુમિંગ અ ફર્મ ફ્રિક્શનલ ગ્રીપ બિટવીન ધ બેલ્ટ્સ એન્ડ ધ શાફ્ટ. એટલે કે જ્યારે બેલ્ટ અને શાફ્ટ છે તે એકબીજાના સંપર્કમાં આવશે ત્યારે તેની અંદર ફ્રિક્શનલ ગ્રીપ છે તે આપણને જોવા મળશે અને તેથી જ પાવર ટ્રાન્સમિટ છે એ થાય છે. પણ ઘણી વખત એવું બને કે આ જે ફ્રિક્શનલ ગ્રીપ છે તે આપણી જરૂરિયાત પ્રમાણે હોતી નથી. એટલે કે જે ફ્રિક્શનલ છે બેલ્ટ છે ઘસાઈ જવાથી અથવા તો બેલ્ટ અને પુલી વચ્ચે કોઈ લ્યુબ્રિકન્ટ આવી જાય તો એવા કેસમાં તેની વચ્ચે જે ફ્રિક્શન છે થવું જોઈએ એ આપણને મળે નહીં. ધીસ મે કોઝ સમ ફોરવર્ડ મોશન ઓફ ધ ડ્રાઈવર વિધાઉટ કેરિંગ ધ બેલ્ટ વિથ ઇટ. એટલે કે જે પુલીસ છે તે ફરશે, શાફ્ટ ફરશે, તેની સાથે પુલી ફરશે, પણ ઉપર જે બેલ્ટ ફરવો જોઈએ તેની સાથે તે બેલ્ટ ફરશે નહીં. ધીસ મે ઓલ્સો કોઝ સમ ફોરવર્ડ મોશન ઓફ ધ બેલ્ટ વિધાઉટ કેરિંગ ધ ડ્રીવન પુલી વિથ ઇટ. એટલે કે ઘણી વખત બેલ્ટ પણ ફરતો હોય છે પણ સામે જે ડ્રીવન પુલી છે તે સ્થિર થઈ જાય છે, પુલી છે તે ફરતી નથી. ધીસ ઇઝ કોલ્ડ સ્લીપ ઓફ ધ બેલ્ટ એન્ડ ઇઝ જનરલી એક્સપ્રેસ્ડ એઝ અ પર્સન્ટેજ. એટલે કે આ જે પુલી છે તેનું સ્થિર થઈ જવું અથવા તો ઘણી વખત બેલ્ટ છે ફરતો અટકી જાય તો તેને આપણે સ્લીપ કહીએ છીએ અને આ સ્લીપ છે તેને મેઝર કરવા માટે પર્સન્ટેજનો ઉપયોગ થાય છે. The result of the belt slipping is to reduce the velocity ratio of the system. As the slipping of the belt is a common phenomena, thus the belt should never be used where a definite velocity ratio is important, as in case of hour, minute and second arms in a watch. એટલે કે જ્યાં ક્રુશિયલ કન્ડિશન હોય, જ્યાં થોડો પણ ઇનસિક્યુરિટી જેવું લાગતું હોય એવા કેસની અંદર પાવર ટ્રાન્સમિટ કરવામાં બેલ્ટ ડ્રાઈવ છે એ નિષ્ફળ રહે છે. એટલે આપણે જે વોચિસ છે તેની અંદરના જે મિનિટ, અવર અને સેકન્ડના જે કાંટાઓ છે તેમાં બેલ્ટ ડ્રાઈવ છે તેનો યુઝ છે એ થતો નથી. હવે આ જે સ્લીપ છે તે કઈ રીતે કેલ્ક્યુલેટ કરવી તેના માટેનું કેલ્ક્યુલેશન આપેલું છે. માનો કે S1 છે એટલે પર્સન્ટેજની અંદર જ સ્લીપ આપણે કન્સિડર કરીએ છીએ તો S1 છે તે સ્લીપ બિટવીન ધ ડ્રાઈવર એન્ડ ધ બેલ્ટ છે. S2 છે તે સ્લીપ બિટવીન ધ બેલ્ટ એન્ડ ધ ફોલોવર છે. હવે આ બંનેની જો વેલોસિટીની વાત કરીએ તો વેલોસિટી ઓફ ધ બેલ્ટ પાસિંગ ઓવર ધ ડ્રાઈવર પર સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ V ઇઝ ઇક્વલ ટુ પાઈ d1 ઇન્ટુ n1 બાય 60 માઇનસ
પાઈ d1 ઇન્ટુ n1 બાય 60 ઇન્ટુ s1 બાય 100. એટલે મિત્રો પર્સન્ટેજમાં સ્લીપ છે તે આપણને ડિફરન્શિએટ કરીને આપવામાં આવેલા છે. અલ્ટિમેટલી જે વેલોસિટી છે બેલ્ટની પાસિંગ ઓવર ધ ડ્રાઈવર પર સેકન્ડ એ આપણને મળશે પાઈ d1 n1 બાય 60 ઇન બ્રેકેટ 1 માઇનસ s1 બાય 100. સેમ વે ફોલોવર માટે જ્યારે આપણે વેલોસિટી કેલ્ક્યુલેટ કરશું તો તેમાં પાઈ d2 n2 બાય 60 ને ધ્યાનમાં લઈશું. એટલે આપણને જે એ વેલોસિટી મળશે ફોલોવર માટે તે જો આપણે વીના ફોર્મમાં મૂકીએ તો એ થશે v ઇન બ્રેકેટ 1 માઇનસ s2 અપોન 100. એટલે જે વીની વેલ્યુ છે એ વેલ્યુને જો આપણે ઇક્વેશનની અંદર પુટ કરીએ તો આપણને જે ફાઇનલ આન્સર મળશે તે n2 બાય n1 ઇઝ ઇક્વલ ટુ d1 બાય d2 ઇન બ્રેકેટ 1 માઇનસ s1 બાય 100 માઇનસ s2 બાય 100 આ રીતે મળશે. અને અહીંયા આપણે જો s1 ઇન્ટુ s2 ડિવાઇડેડ બાય 100 ઇન્ટુ 100 કરીએ તો જે છેદનો આંકડો છે તે ખૂબ જ મોટો થઈ જાય છે. અને સ્લીપ છે તે પર્સન્ટેજમાં આપણે જો કન્સિડર કરતા હોઈએ તો આ જે ટર્મ છે તેને નિગ્લેક્ટ કરવી જોઈએ. એટલે ફાઇનલ આપણને જે વેલોસિટી રેશિયો મળે છે તે n2 બાય n1 ઇઝ ઇક્વલ ટુ d1 બાય d2 ઇન બ્રેકેટ 1 માઇનસ s અપોન 100 આ રીતનો આપણને ફાઇનલ મળે છે કે જેની અંદર s છે તેની વેલ્યુ s1 પ્લસ s2 એટલે કે ટોટલ પર્સન્ટેજ ઓફ સ્લીપ છે એ થશે. અને સપોઝ આપણે જો થિકનેસને કન્સિડર કરીએ બેલ્ટની થિકનેસ t તો આ જે સ્લીપ છે તેનું જે ઇક્વેશન છે તે d1 પ્લસ t અપોન d2 પ્લસ t આટલો ચેન્જીસ તેની અંદર આવશે. હવે ક્રીપની વાત કરીએ. When the belt passes from the slack side to the tight side, a certain portion of the belt extends and it contracts again when the belt passes from the tight side to slack side. એટલે જ્યારે બેલ્ટ છે તે રોટેશનમાં હશે, ફરતો હશે, તો એક વખત સ્લાઇડ સાઈડ બાજુ જશે, ત્યાર પછી સ્લેક સાઈડ બાજુ, ત્યાર પછી ટાઇટ સાઈડ બાજુ જશે. તો જ્યારે સ્લેક સાઈડથી ટાઇટ સાઈડ બાજુ જતું હશે ત્યારે જે બેલ્ટ છે તેનો થોડો ભાગ છે ને ખેંચાશે. અને ફરી પાછો જ્યારે બેલ્ટ છે ટાઇટ સાઈડથી સ્લેક સાઈડ બાજુ જતો હશે ત્યારે એ કોન્ટ્રાક્ટ થશે, એટલે કે સંકોચિત થશે. Due to these changes of length, there is a relative motion between the belt and the pulley surface. This relative motion is termed as creep. એટલે કે જે આ ફિનોમિના બને છે, એક વખત ટાઈટ થાય, એક વખત લૂઝ થાય, તો આવા કેસમાં જે રિલેટિવ મોશન બને છે બેલ્ટ અને પુલી વચ્ચે તેને આપણે ક્રીપ કહીએ છીએ. The total effect of creep is to reduce slightly the speed of driven pulley or follower. એટલે આ જે ક્રીપ છે તેની ઇફેક્ટ બંને ઉપર પડશે, ડ્રીવન પુલી અથવા તો ફોલોવર ઉપર. એટલે કન્સિડરિંગ ક્રીપ ધ વેલોસિટી રેશિયો ઇઝ ગિવન બાય, જો આપણે ક્રીપને ધ્યાનમાં લઈએ તો વેલોસિટી જે રેશિયો છે તે આપણને n2 બાય n1 ઇઝ ઇક્વલ ટુ d1 બાય d2 ઇન્ટુ e પ્લસ અંડર રૂટ સિગ્મા 2 અપોન e પ્લસ અંડર રૂટ સિગ્મા 1. સિગ્મા 1 અને સિગ્મા 2 છે તે સ્ટ્રેસ ઇન બેલ્ટ ઓન ધ ટાઇટ એન્ડ સ્લેક સાઇડ રિસ્પેક્ટિવલી. એટલે કે જે બેલ્ટનો ટાઇટ સાઇડ અને સ્લેક સાઇડ છે તેની અંદર જે સ્ટ્રેસનું મૂલ્ય છે તે આપણને સિગ્મા 1 અને સિગ્મા 2 તે આપે છે. ઈ જે છે તે યંગ્સ મોડ્યુલસ ફોર મટીરિયલ ઓફ ધ બેલ્ટ. એટલે આગળ આપણે જે વાત કરી ચૂક્યા અલગ અલગ પ્રકારના જે બેલ્ટ છે, લેધર, કોટન અથવા તો ફેબ્રિક, એ બધા જ મટીરિયલ માટે યંગ્સ મોડ્યુલસની વેલ્યુ છે એ આપણને ડિફરન્ટ મળે છે. અને જે ટાઇટ સાઈડ અને સ્લેક સાઈડ માટે સ્ટ્રેસની વેલ્યુ છે તે પણ અલગ અલગ મળશે. તો તેના આધારે આપણને જે ક્રીપ છે એ ક્રીપની વેલ્યુ છે એ આપણે ગણી શકીએ છીએ ઇન ટર્મ્સ ઓફ વેલોસિટી રેશિયો. ઓકે મિત્રો, તો આ હતું થોડું બેઝિક્સ પાવર ટ્રાન્સમિશન વિશે.